નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે સપ્ટેમ્બર 2021ના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 4 જોઈશું, જેમાં પ્રથમ આપણે 10/9/2011થી 16/9/2011 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF 2021 જાહેર કરવામાં આવ્યું, જેમાં દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થાઓમાં ગુજરાતની કેટલી સંસ્થાઓનો સમાવેશ થાય છે? ટોટલ 17 સંસ્થાઓનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાઓમાં IIM અમદાવાદ મોખરે છે. ઓવરઓલ રેન્કિંગમાં IIT મદ્રાસ ટોપ પર રહેલ છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન. દુનિયાની 37 શ્રેષ્ઠ શહેરોની ટાઈમ આઉટની યાદી જાહેર, જેમાં ખાણીપીણી, સંસ્કૃતિ અને સારી નાઇટ લાઈફ માટે કયું શહેર સર્વશ્રેષ્ઠ છે? અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો. ભારતનું એક પણ શહેર તેમાં નથી. આગળનો ક્વેશ્ચન. કયા દેશની ફૂટબોલ ટીમે 37 મેચમાં અજેય રહેવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો? ઇટાલી. આંતરરાષ્ટ્રીય વન ડેમાં સદી ફટકારનાર સૌપ્રથમ અમેરિકન કોણ બન્યો? ભારતીય મૂળનો અમેરિકી ક્રિકેટર જાસકન મલ્હોત્રા બને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બ્રિક્સનું કેટલામું સંમેલન યોજાયું? 13મું સંમેલન યોજાયું, જેમાં બ્રિક્સ એટલે એ દુનિયાના 5 વિકસી રહેલી અર્થવ્યવસ્થાનો સમૂહ છે. B બ્રાઝિલ, R રશિયા, I ઇન્ડિયા, C ચાઇના અને S સાઉથ આફ્રિકા છે. યાદ રાખજો મિત્રો, બ્રિક્સના આ સમૂહને યાદ રાખજો. બ્રિક્સ દેશોની બેંક છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. 6. નવા રાજ્યપાલ કોણ બનેલ છે? તો બનવારીલાલ પુરોહિત પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. RN રવિને તમિલનાડુના રાજ્યપાલ બનાવાયા છે અને લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહને ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. યાદ રાખજો મિત્રો. અને આ મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. 7મા નંબરનો ક્વેશ્ચન. ડ્રોનથી દવાઓની સપ્લાય કરવાની યોજના મેડિસિન ફ્રોમ ધ સ્કાય કયા રાજ્યમાં શરૂ કરાઈ? તેલંગાણા. દિલ્હીથી મુંબઈ વચ્ચે 1350 કિમી લાંબો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બની રહ્યો છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે, જેનો ગુજરાતમાં કેટલા કિમી હિસ્સો છે? 423 કિલોમીટરનો. ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ. નામ છે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ. જન્મ તારીખ છે 15/7/1962. જન્મ સ્થળ છે અમદાવાદ. પત્ની છે હેતલબેન. જ્ઞાતિ છે કડવા પટેલ. મત વિસ્તાર છે ઘાટલોડિયા. અભ્યાસ છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને વ્યવસાય બિલ્ડર છે. 10 સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા દિવસ. તાજેતરમાં કયા દેશની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને બિનગુણાપાત્ર બનાવી? મેક્સિકોની સુપ્રીમ કોર્ટે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે ADB કયા રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રે સુધારા માટે $11.2 કરોડ લોન મંજૂર કરી? ઝારખંડ. સહોરલ અને રોહિણી તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? ઝારખંડમાં. તેની સોહરાઈ અને કોહબર આર્ટમાં GI ટેગ આપવામાં આવે છે. કયા રાજ્યના હાઈવે પર ભારતની પ્રથમ આપાતકાલીન લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? રાજસ્થાનમાં. ભારતનું પ્રથમ અંગદાતા સ્મારક ક્યાં બનાવવામાં આવ્યું? જયપુર ખાતે. સ્ટેચ્યુ ઓફ પીસ ક્યાં બનાવવામાં આવી છે? પાલી ખાતે. ભારતે કયા દેશ સાથે ક્લીન એનર્જી ક્ષેત્રના વિકાસ માટે ભાગીદારી કરી? અમેરિકા સાથે. હાલમાં કયા દેશે લેન્ડ મેનેજમેન્ટ સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધું છે? બાંગ્લાદેશે. પાવર સેક્ટરમાં સાયબર સિક્યુરિટી લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું? મધ્યપ્રદેશ. ટેસ્ટ મેચમાં સૌથી ઝડપથી 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો? જસપ્રીત બુમરાહ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢમાં કઈ યુનિવર્સિટીનો શિલાન્યાસ નાખ્યો? મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી. 15 સપ્ટેમ્બર એટલે મિત્રો એન્જિનિયર્સ ડે. M વિશ્વેશ્વરૈયાની યાદમાં એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. બ્રિક્સની ડેવલપમેન્ટ બેંકમાં કયા 3 દેશોને નવા સભ્યો તરીકે સામેલ કર્યા છે? UAE, ઉરુગ્વે અને બાંગ્લાદેશની.
ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિક જેમની હાલમાં ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્તિ થઈ છે, હેમંત ધનજી. 2 વર્ષ સુધીના બાળકને વેક્સિન આપનારો દુનિયાનો પ્રથમ દેશ કયો બને છે? ક્યુબા. લોકસભા અને રાજ્યસભા ટીવીનું મર્જર કરી નવી સરકારી ચેનલ બનાવવામાં આવી. કઈ? સંસદ ટીવી. મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? પંકજ જોશીની. 14 સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ. ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સાથે સંયુક્ત કંપની બનાવવાની ઘોષણા કયા રાજ્યએ કરી? આસામ. આસામમાં દર વર્ષે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં કયો મહોત્સવ મનાવવામાં આવે છે? વાંચુવા. આ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવે છે તથા આદિવાસીઓ પોતાનું પરંપરાગત નૃત્ય રજૂ કરે છે. સુબ્રમણ્યમ સ્વામીનું નવું પુસ્તક આવ્યું છે જેનું શીર્ષક શું છે? હ્યુમન રાઇટ્સ એન્ડ ટેરરિઝમ ઇન ઇન્ડિયા. સ્વામી બ્રહ્માનંદ પુરસ્કાર 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા? આનંદ કુમારને. ડોર ટુ ડોર ડિજિટલ બેન્કિંગ યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો જમ્મુમાં. જે જમ્મુમાં શરૂ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના અંતરિયાળ વિસ્તારોમાં ડોર ટુ ડોર ડિજિટલ બેન્કિંગ અને નાણાકીય સેવાઓને પ્રોત્સાહન આપવા માટે ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જમ્મુ કાશ્મીર ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા પંપોર ખાતે કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક ગ્રામ પંચાયત એક ડીઆઈજીઆઈ પે સખીની શરૂઆત કરી હતી. જમ્મુ કાશ્મીર લેફ્ટનન્ટ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા છે. ડાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાં આવેલું છે. સલીમ અલી નેશનલ પાર્ક છે. રાજપરિયન વન્યપ્રાણી અભયારણ્ય છે. હીરાપોરા વન્યપ્રાણી અભયારણ્ય છે અને ગુલમર્ગ વન્યપ્રાણી અભયારણ્ય આવેલા છે. આઈપીએલ 2021 ફેઝ 2 ક્યાં રમાઈ રહી છે? યુએઈ અને ઓમાનમાં રમાઈ રહી છે. હાલમાં T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઈપીએલ 2021 ફેઝ 2 યુએઈ અને ઓમાનમાં રમાઈ રહી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા BCCI જણાવ્યા અનુસાર આઈપીએલ 2021ની બાકીની 31 મેચ યુએઈ અને ઓમાનમાં રમાશે. અગાઉ આઈપીએલ 2021ની 29 મેચ ભારતમાં રમાઈ ચૂકી હતી પરંતુ વર્તમાન COVID-19 મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. અગાઉ પણ આઈપીએલ 2020નું આયોજન યુએઈમાં થઈ ચૂક્યું છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે BCCI જેની સ્થાપના 1928માં થઈ હતી. હાલના પ્રમુખ છે સૌરવ ગાંગુલી, સેક્રેટરી છે જય શાહ અને તેનું મુખ્યાલય છે મુંબઈ ખાતે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.